સુરત જિલ્લા એસઓજીને મળી એક મોટી સફળતા। ગેરકાયદેસર વેચાણ કરતા ગેસના રાંધણ ગેસના બોટલ સાથે બે આરોપીની ધરપકડ। કરચેલિયાના અલગ અલગ વિસ્તારમાંથી બે જગ્યાએથી 70 જેટલા રાંધણ ગેસના બોટલો સાથે પિનાકીન અને અશોક પટેલની ધરપકડ કરવામાં આવી। હાલ તો આ બોટલો એ લોકો કઈ એજન્સી પાસેથી લાવતા હતા અને ક્યાં વેચતા હતા તેનો તપાસ મહુવા પોલીસ કરી રહી છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં સુરત ગ્રામ્ય એસઓજીએ રેડ કરી હતી। મહુવા તાલુકાના કરચેલિયા વિસ્તારમાં કેટલાક ઈસમો પરવાના વિના ઘરેલું તેમજ વ્યવહારુ રાંધણ ગેસનો વેપલો કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી સૌપ્રથમ સુરત ગ્રામ્ય એસઓજીએ કરચેલિયા ગામે બાવડી ફળિયામાં રહેતા અશોક ચુનીલાલ પટેલને ત્યાં છાપો મારી 36 જેટલા સિલિન્ડરો કબજે કરાયા હતા। ત્યારબાદ કરચેલિયા ગામે જ જૈન ફળિયામાં રહેતા પિનાકીન ધનસુખભાઈ પટેલને ત્યાં પણ છાપો મારી HPCL તેમજ BPCLના 34 સિલિન્ડરો મળી આવ્યા હતા। આમ બંને જગ્યાએથી કુલ 70 જેટલા સિલિન્ડરો પોલીસે જપ્ત કરી બંનેની અટકાયત પણ કરી હતી। સુરત ગ્રામ્ય એસઓજીએ કરચેલિયા મુકામે કરેલ છાપામારીમાં જ્યાં સિલિન્ડરોનો સંગ્રહ કરાયો હતો ત્યાં ફાયરની પણ કોઈ સુવિધા ના હોવાનું સામે આવ્યું હતું। બંને ઈસમો કોઈપણ જાતનો પરવાના મેળવ્યા વગર સિલિન્ડરોનો ગેરકાયદે વેપલો કરતા હતા, તો તેઓના જથ્થો કોણ પૂરો પાડતું હતું તેમજ ક્યાં ક્યાં તેનો સપ્લાય કરતા હતા એ વિગતો હજુ પોલીસ જાહેર કરી નહીં શકતા પોલીસની કામગીરી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। સુરત ગ્રામ્ય એસઓજી આ કાર્યવાહી કરતા સ્થાનિક મહુવાનું પુરવઠા વિભાગ પર ઊંઘતું ઝડપાયું હતું। તમામ વેપલાનું કેન્દ્રબિંદુ બારડોલી હોવાની પણ ચર્ચા ઉઠી છે, ત્યારે બારડોલીમાં ચાલતી ગેસ એજન્સી ધારકોમાં પણ પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો ઘણા મોટા માથાઓના નામો પણ બહાર આવી શકે તેમ છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું એસઓજીને સૂચના કરેલ, જે અનુસંધાને ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અને કોન્સ્ટેબલ પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન ધનસુખભાઈ પટેલ HPCL અને BPCLના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય। એ બાતમી આધારે PSI VR ઠુમ્મર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુખભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની HPCL, HP અને BPCLની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ, જેનો કુલ કિંમત ₹1,21,000 થાય છે। બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા। આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા, એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઇસમો વિરુદ્ધ IPC કલમ 285, 336 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(7) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે।